નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ। દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં જે કાંઈ પણ કોન્સેપ્ટ ભણ્યા તે તમામ કોન્સેપ્ટ તમે લોકો એકદમ ક્લિયર રાખજો। આજથી આપણે નવા ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, આલ્કોહોલનું ઓક્સિડેશન। દોસ્તો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ આ કસોટી વડે કરી શકાય છે। પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવેલું તેમ કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે કરો તો આલ્ડિહાઇડ નિપજ મળે। પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા ડાયક્રોમિક એસિડ અથવા તો એસિડિક સોડિયમ ડાયક્રોમેટ વડે કરો તો ડાયરેક્ટલી નિપજ મળશે કાર્બોક્સિલિક એસિડ। દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી વડે થતું નથી, તો એનો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો, નિપજ મળે કીટોન। અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ થતું નથી। તો જસ્ટ તમને કોઈ એક આલ્કોહોલિક સેમ્પલ આપેલું છે તો તમે ફાઇન્ડ આઉટ કરવું છે કે તમારો આલ્કોહોલ, વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી। તો તમે શું કરશો? પહેલા નિર્બળ ઓક્સિડેશન કરતા નાખશો। જો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ જાય તો સમજો તે પ્રાથમિક આલ્કોહોલ છે। જો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન ન થાય તો સમજો કે તે પ્રાથમિક આલ્કોહોલ નથી। ધેટ્સ ઓલ। ચલો, પ્રાથમિક આલ્કોહોલ નથી, હવે પ્રબળ ઓક્સિડેશન કરતા નાખો। જો ઓક્સિડેશન થઈ જાય તો સમજો તે સેકન્ડરી આલ્કોહોલ છે, અને જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન ન થાય તો સમજી લો કે તે ટર્શરી આલ્કોહોલ છે। ઓકે, બહુ સિમ્પલ ટેસ્ટ છે આ ઓક્સિડેશન કસોટીમાં। સામાન્ય રીતે દોસ્તો કઈ રીતે પ્રક્રિયા થાય તો કે OH સાથે જોડાયેલો એક હાઇડ્રોજન હોય તે જાય, અને OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય। એટલે ફર્સ્ટ સ્ટેપમાં અહીંયાથી ઓક્સિડેશન દરમિયાન આલ્ડિહાઇડ મળે। પણ ગઈકાલે વાત કરેલી મેં તમને કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તો આલ્કોહોલ કરતાંય સરળ છે, એટલે સીધો એક ઓક્સિજન ઉમેરાઈને બની જાય કાર્બોક્સિલિક એસિડ। ઓકે, સમજી લો તમારો આ આલ્કોહોલ મેં લીધો, પ્રાથમિક આલ્કોહોલ તરીકે લઉં છું CH3 CH2OH, આને કહેવાય ઇથેનોલ। અને ઇથેનોલ કેવો આલ્કોહોલ છે ભાઈ? પ્રાથમિક આલ્કોહોલ છે। એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરું, Na2Cr2O 7/H2SO4। તો દોસ્તો ડિરેક્ટલી તમે લોકો યાદ રાખો, વચ્ચેનું સ્ટેપ આલ્ડિહાઇડ ના બનાવો તો જ વધારે સારું પડશે। અહીંયાથી ડાયરેક્ટલી CH2OH છે એને કન્વર્ટ કરી દો CH3 COOH માં, અને આને કહેવાય બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ યાની કે ઇથેનોઇક એસિડ। ડાયરેક્ટલી ફંડામેન્ટલ યાદ રાખો યાર। ઓકે, સમજી લો કે આનું ઓક્સિડેશન તમે નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી દ્વારા કરો તો અહીંયા દોસ્તો તમને નિપજ મળે આલ્ડિહાઇડ ઇથેનોલ। તો 100 વાતની એક વાત કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ મેળવવો હોય તો તમે વાપરશો પીસીસી, અને પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મેળવવો હોય તો તમે વાપરશો એસિડિક સોડિયમ ડાયક્રોમેટ કે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ। તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ તેમજ પ્રબળ બંને પ્રકારના ઓક્સિડેશન કરતા વડે થઈ જાય છે। ત્યારબાદ સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થતું નથી, તેનું ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા વપરાય છે। ચાલો, સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો જો OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન હારે જોડાયેલો હોય તો એને સેકન્ડરી આલ્કોહોલ કહેવાય। એનું સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો ફર્સ્ટ સ્ટેપમાં અહીંયાથી H દૂર થાય, આ ઓક્સિજન કાર્બન સાથે ડબલ બંધી જોડાઈ જાય, પ્રથમ મળે કીટોન। હવે
ફરીથી એસિડિક ડાયક્રોમેટ નાખો છો, પણ પ્રક્રિયા કેવી પરિસ્થિતિમાં કરો છો? પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે ઊંચું તાપમાન, દબાણ આપવું પડે તો દબાણ આપો તોની વાત છે. તો દોસ્તો તમને લોકોને કીટોનનું ઓક્સિડેશન લગભગ તો અંદાજ હશે જ. પોપોફના નિયમ પ્રમાણે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. ધારી લો કે અહીંયાથી આ બંધ તૂટે તો RCOOH અને આ બીજો R છે તેનો કાર્બોક્સિલિક એસિડ મળી જાય. એક્ઝામ્પલ આપું એટલે વધારે અંદાજ આવે. સમજી લો કે તમે લોકોએ સેકન્ડરી આલ્કોહોલ તરીકે લીધો છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. This is 1, 2, 3. આને કહેવાય પ્રોપેન ટુ ઓલ. This is secondary alcohol. Why it is secondary alcohol? That's a cellulosic OH containing carbon attached with 2 carbon atoms. So this is secondary alcohol. Okay, સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિ. આની PCC ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો થશે નહીં. Because PCC is a weak oxidizing agent. Weak oxidizing agent doesn't oxidize the secondary alcohol. તો અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરીએ એસિડિક સોડિયમ ડાઇક્રોમેટ દ્વારા. તો એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થાય, દૂર થશે H2, અહીંયાથી O આવશે, H2O દૂર થશે, નિપજમાં હશે CH3 CO CH3. આ 3 કાર્બન વાળો કીટોન એને કહેવાય એસિટોન અથવા પ્રોપેનોન. ઓકે, એસિટોન અથવા પ્રોપેનોન. ધેટ્સ ઓલ. હજુ ફર્ધર કીટોનનું ઓક્સિડેશન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને, તો ફર્ધર હવે અહીંયા તમે પરિસ્થિતિ પ્રબળ બનાવો છો. પ્રબળ પરિસ્થિતિમાં તમે લોકો ફર્ધર ઓક્સિડેશન કરો છો Na2Cr2O7 by H2SO4. તો આ કાર્બોનિલ સમૂહ છે તેની આજુબાજુના બંને પ્રકારના બંધ તૂટે અને જે તે પ્રકારના કાર્બોક્સિલિક એસિડ વધે એ પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. સમજી લો કે આ બંધ તોડો તો આ બાજુ 1 કાર્બન, આ બાજુ 2 કાર્બન છે, તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે ને એક 2 વાળો મળે. આ બાજુનો બંધ તૂટે તો આ બાજુ 1 કાર્બન ને આ બાજુ 2 કાર્બન છે, તો તે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે ને એક 2 કાર્બન વાળો. ટૂંકમાં સમમિતીય કીટોનનું ઓક્સિડેશન કરો. સમમિતીય કીટોન છે ભાઈ આ. તો પાછું મનમાં પ્રશ્ન થાય, વોટ ઇઝ ધ સિમેટ્રિકલ કીટોન? સિમેટ્રિકલ કીટોન ઇઝ નથિંગ બટ અ કીટો ગ્રુપ કન્ટેન ધ બોથ સેમ ગ્રુપ. CO સમૂહ હારે જોડાયેલા બંને સમૂહ સમાન હોય તો એને સમમિતીય કીટોન કહેવાય. ને આવા સમમિતીય કીટોનનું પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો 2 પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે ભાઈ. 2 પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. તો અહીંયા અત્યારે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ અને 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે તમને મળે છે ફોર્મિક એસિડ. 1 કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડને કહેવાય ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ અને 2 કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડને કહેવાય એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. ઓકે, સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલનું તમે PCC વડે ઓક્સિડેશન કરો, નિપજ મળે આલ્ડિહાઇડ. પ્રાથમિક આલ્કોહોલનું સોડિયમ ડાઇક્રોમેટ એસિડિક સોડિયમ ડાઇક્રોમેટ વડે ઓક્સિડેશન કરો, નિપજ મળે કાર્બોક્સિલિક એસિડ. સેકન્ડરી આલ્કોહોલનું PCC વડે ઓક્સિડેશન થતું નથી. સેકન્ડરી આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો પ્રથમ મળે કીટોન. હવે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ફર્ધર એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો પોપોફનો નિયમ લાગે ભાઈ. પોપોફના નિયમ અનુસાર અલગ અલગ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. પોપોફનો નિયમ એવું કહે છે સમમિતીય કીટોન હોય તો તમને 2 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, પણ અસમમિતીય કીટોન હોય તો તમને જુદા જુદા 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. સમજી લો કે અહીંયા તમે લોકોએ કીટોન લીધો તો અહીંયા ધારો કે આવો તમે આલ્કોહોલ લીધો હોય 1 2 3 4 5 ઇટ ઇઝ પેન્ટેન ટુ ઓલ. આનું ઓક્સિડેશન તમે કરો, પ્રબળ ઓક્સિડેશન કરતા Na2Cr2O7/H+, તો અહીંયા તમને પહેલા મળે પેન્ટેન 2 1. ઓકે, ધેટ ઇઝ રાઈટ.
CH2 CH2 CH3. This is pentane 2 on. now આનું તમે કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો, ધારો કે સાંદ્ર HNO3 લીધો અથવા તો એસિડિક KMNO4 લીધો અથવા તો એસિડિક Na2Cr2O7 લીધું, તો તમારી પાસે કોન્સેપ્ટ છે. જો આ બંધ તૂટે, આને હું A છેદન નામ આપું, તો એક બાજુ એક કાર્બન ને એક બાજુ 4 કાર્બન, એક બાજુ એક કાર્બન એટલે ફોર્મિક એસિડ મળે, બીજી બાજુ 4 કાર્બન એટલે બ્યુટેરિક એસિડ મળે, એટલે બે નિપજનું મિશ્રણ મળે. બરાબર છે? 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. બરાબર? એક કાર્બન વાળો અને એક 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, ઇટ મીન્સ ફોર્મિક એસિડ અને બ્યુટેરિક એસિડ. પણ જો દોસ્તો કાર્બોનિલ ગ્રુપનું આ સાઈડ નો બંધ તૂટે, એને નામ આપો બી છેદન. આ તું એ છેદન, બીજું થાય બી છેદન. તો એક બાજુ 2 કાર્બન રહેશે, એક બાજુ 3 કાર્બન રહેશે, તો પાછા 2 કાર્બોક્સિલિક એસિડ મળ્યા. એક મળ્યો એસિટિક એસિડ અને બીજો મળ્યો પ્રોપિયોનિક એસિડ. તો દોસ્તો આ 4 નિપજ પૈકી કઈ નિપજ વધારે મળે? તો આ બંને નિપજ છે એ માઇનોર છે, ઓછી મળે, અને આ બંને નિપજ છે એ મેજર છે, વધુ મળે. આવું હું નથી કહેતો ભાઈ, આવું કે છે પોપોફ. કોણ કે છે? પોપોફ. પોપોફે એવું કીધું કે જ્યારે અસમિતીય કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કીટો સમૂહ પ્રાધાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો રહે છે. એટલે આ એવી રીતે બંધ તૂટશે કે જેથી CO છે એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો રહે. તો નાનો આલ્કાઇલ આ બાજુ 1 છે, આ બાજુ 3 કાર્બન છે, તો CO આ બાજુ જાય આમ, એટલે આ છેદન વધારે થાય. કયું છેદન? તો કે બી છેદન. બી છેદન થાય તો એક બાજુ 2 કાર્બન રહે, એક બાજુ 3 કાર્બન રહે, એટલે આ નિપજ તમને વધારે મળે. ઓકે, સમજાય છે કમ્પ્લીટલી? ચલો નેક્સ્ટ, ટર્શરી આલ્કોહોલ. ભાઈ સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો તો ટર્શરી આલ્કોહોલનું પણ ઓક્સિડેશન થતું નથી. કારણ શું? કારણ કે ટર્શરી આલ્કોહોલમાં OH સાથે જોડાયેલો કાર્બન પર કોઈ હાઇડ્રોજન હોતો નથી. સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થાય, એમાં થાય હું પહેલા તો કે એક OH માંનો હાઇડ્રોજન દૂર થાય અને એક OH જે કાર્બન સાથે જોડાયેલો હોય તેની પર જોડાયેલો હાઇડ્રોજન દૂર થાય. પણ અહીંયા OH સાથે જોડાયેલા કાર્બન હારે હાઇડ્રોજન હોય નહીં, કારણ કે એ ટર્શરી કાર્બન છે. હે? તો સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ટર્શરી આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન થતું નથી. बट તમારે કરવું છે ભાઈ. करने के लिए तो जो कुछ भी करो हो सकता है, क्योंकि તમે પ્રક્રિયા પરિસ્થિતિને પ્રબળ બનાવો, હાઈ ટેમ્પરેચર આપો, હાઈ પ્રેશર આપો, પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો તો પ્રબળ પરિસ્થિતિ થાય. તો દોસ્તો પ્રબળ પરિસ્થિતિ થાય તો પહેલા સ્ટેપમાં તમને શું મળે? કીટોન. અને કીટોનનું પ્રબળ પરિસ્થિતિમાં ફર્ધર ઓક્સિડેશન કરો તો ફાઇનલી તમને લોકોને મળે કાર્બોક્સિલિક એસિડ. બટ આપણે તો આલ્કોહોલને ડિસ્ટિંગ્વિશ કરવા છે. હાઉ યુ કેન ડિસ્ટિંગ્વિશ ધ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ? તો બસ જસ્ટ સિમ્પલ. ઓરડાના તાપમાને તમે શું કરશો? આલ્કોહોલ સેમ્પલ લેશો, નિર્બળ ઓક્સિડેશન કરતા નાખશો, પ્રક્રિયા થાય છે? હા થાય છે, તો પ્રાથમિક આલ્કોહોલ. નથી થતી તો પ્રાથમિક આલ્કોહોલ નથી, તો પ્રબળ વાપરો. પ્રક્રિયા થાય છે તો સેકન્ડરી, નથી થતી તો ટર્શરી. ઓકે 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 યા. ચાલ નેક્સ્ટ. How you can distinguish your alcohol is whether primary, secondary or tertiary? So second test is a Lucas test. By this test, you can identify whether your alcohol is primary, secondary or tertiary. આ પહેલા આપણે ભણાવી દીધું છે દોસ્તો. લ્યુકાસ કસોટીમાં તમારે શું કરવાનું હોય તો કે આલ્કોહોલિક સેમ્પલની સાંદ્ર HCl અથવા HX સાથે નિર્જળ જાડા NaCl2 સાથે પ્રક્રિયા કરો તો અહીંયાથી વિસ્થાપન પ્રક્રિયા થાય, OH સમૂહ દૂર થાય, અહીંયાથી H દૂર થાય, નીકળી જાય પાણી અને Cl છે આર જોડાઈ જાય, ક્લોરો આલ્કેન નિપજ મળે. દોસ્તો આ પ્રક્રિયા લ્યુકાસ કસોટીની પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી છે. તો દોસ્તો આમાં પણ સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. તમે લોકો આલ્કોહોલ સેમ્પલ હોય એમાં સાંદ્ર HX ઉમેરો, તરત ને તરત તેલી બિંદુ મુક્ત થાય તો સમજી લો કે તમારો આલ્કોહોલ ટર્શરી છે.
જો આવું થતું નથી તો નિર્જળ NaCl2 નાખીને ગરમ કરો, મિશ્રણ 5 મિનિટ પછી દૂધિયું બને એટલે કે અવક્ષેપણ થાય તો સમજી લો કે સેકન્ડરી આલ્કોહોલ છે. જો કાંઈ થતું નથી, આપણને એવું લાગે છે કે પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે છે તો સમજી લો કે આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક. ઓકે, તો આ લ્યુકાસ કસોટી પણ બહુ સિમ્પલ કસોટી છે. બાય ધીસ ટેસ્ટ યુ કેન આઈડેન્ટિફાઈ યોર વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી. તો આ પ્રક્રિયાના આધારે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ થાય છે, જેને લ્યુકાસ કસોટી કહેવાય છે. લ્યુકાસ કસોટી દરમિયાન આલ્કોહોલમાં એસિડ ઉમેરીને મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે. ગરમ કરો, થોડી વાર રાખો. જો દોસ્તો તરત ને તરત મિશ્રણની સપાટી ઉપર તેલી બિંદુ મુક્ત થાય તો કેવો આલ્કોહોલ છે? ટર્શરી. 5 મિનિટમાં મિશ્રણ દૂધિયું બને તો આલ્કોહોલ કેવો છે? સેકન્ડરી. અને પ્રક્રિયા વિના મિશ્રણ ચોખ્ખું રહે તો સમજી લો આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક. બહુ સિમ્પલ છે. અહીંયા HCl ની બદલે તમે લોકો HI, HBr અને HCl માં કોઈ પણ વાપરી શકો અને એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આ છે. બરાબર. HI સાથે બહુ ઝડપી પ્રક્રિયા કરશે લ્યુકાસ કસોટી. ઓકે, ત્યારબાદ આલ્કોહોલને ડિસ્ટિંગ્વિશ કરવા માટેની ત્રીજી ટેસ્ટ છે વિક્ટર મેયર ટેસ્ટ. આજે જે આપણે કસોટી ભણીએ છીએ દોસ્તો એ ભણીએ છીએ આલ્કોહોલ, હાઉ યુ કેન ડિસ્ટિંગ્વિશ યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી. તો એક કસોટી ઓક્સિડેશન કસોટી, બીજી કસોટી લ્યુકાસ કસોટી, ત્રીજી કસોટી લઉં છું વિક્ટર મેયર ટેસ્ટ. વિક્ટર મેયર ટેસ્ટ. વિક્ટર મેયર ટેસ્ટમાં શું કરવાનું હોય દોસ્તો? બહુ સિમ્પલ છે ભાઈ. સૌપ્રથમ આલ્કોહોલની જલદ HI સાથે પ્રક્રિયા કરો અથવા તો લાલ ફોસ્ફરસ અને I2 સાથે પ્રક્રિયા કરો. એટલે આલ્કોહોલની HI સાથે પ્રક્રિયા કરો એટલે OH નું વિસ્થાપન I વડે થઈ જાય, એટલે OH નીકળી જાય, I આવી જાય, એટલે અનુવર્તી આલ્કાઇલ આયોડાઇડ મળે. અનુવર્તી શું મળે? આલ્કાઇલ આયોડાઇડ મળે. હવે આ આલ્કાઇલ આયોડાઇડની AgNO2 સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી તેને અનુવર્તી નાઇટ્રો આલ્કેન મળે ભાઈ. અનુવર્તી નાઇટ્રો આલ્કેન મળે. ઓકે ઓકે ઓકે. ત્યારબાદ આ નાઇટ્રો આલ્કેનની NaNO2 પ્લસ HCl એટલે કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને પછી દ્રાવણને બેઝિક બનાવો તો અલગ અલગ રંગ આપે. એ રંગ ઉપરથી ફાઇન્ડ આઉટ થાય વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી. ઓકે, પ્રક્રિયા દ્વારા જોઈએ એટલે તમને અંદાજ આવી જાય. જો ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હોય, સેકન્ડરી આલ્કોહોલ હોય કે ટર્શરી આલ્કોહોલ હોય, પહેલા તમે લાલ ફોસ્ફરસ પ્લસ I2 સાથે પ્રક્રિયા કરો અથવા કોની સાથે પ્રક્રિયા કરો? HI. તો હું થાય અહીંયાથી OH અને અહીંયાથી H, ઊંધુર થાય H2O, ઊંધુર થાય H2O, ઊંધુર થાય H2O, આયોડીન અહીંયા લાગી જાય એટલે બની ગયો આલ્કાઇલ આયોડાઇડ. આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ આયોડાઇડ. સિમ્પલ, કમ્પ્લીટલી. નેક્સ્ટ AgNO2 સાથે પ્રક્રિયા કરો ભાઈ. AgNO2, the structure of AgNO2 is like that. દોસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હાલો આલ્કેનની AgNO2 અને NaNO2 સાથે પ્રક્રિયા કરો તો AgNO2 સાથે પ્રક્રિયા કરો તો તમને નિપજ મળે નાઇટ્રો આલ્કેન. કારણ કે એમાં આ નાઇટ્રોજન છે, અહીંયા એકચ્યુઅલી Ag અને O વચ્ચે સહસંયોજક બંધ હોય, ઈ બંધ ના તૂટે પ્રક્રિયા દરમિયાન, એટલે આ નાઇટ્રોજન છે ઈ આલ્કાઇલ સમૂહ ઉપર એટેક કરે. જ્યારે આમાં આ બંધ છે આયોનીય હોય એટલે પહેલા અહીંયાથી Na+ અને O- બને અને અહીંયા O- આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એટલે આ NaNO2 સાથે પ્રક્રિયા કરો ને તો નાઇટ્રાઇટ નિપજ મળે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હેલો આલ્કેનની AgNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રો આલ્કેન મળે. હેલો આલ્કેનની NaNO2 સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ નાઇટ્રાઇટ મળે. ઓકે, ચાલો તો અહીંયા તમે AgNO2 લ્યો, AgNO2 સાથે પ્રક્રિયા કરો છો તો અહીંયાથી AgI નું અવક્ષેપન થશે અને આ NO2 છે એ આ CH2 સાથે જોડાઈ જાય, નિપજ મળે નાઇટ્રો આલ્કેન. નિપજ મળે નાઇટ્રો આલ્કેન. સેમ વે અહીંયા સેકન્ડરી સમૂહ છે, આપણે તો ખાલી I કાઢીને NO2 નાખવાનું છે, I કાઢીને NO2 નાખવાનું છે, ધેટ્સ ઓલ.
નેક્સ્ટ તાજું બનાવેલો નાઇટ્રસ એસિડ લો, અથવા અહીંયા આવશે NaNO2 પ્લસ HCl, બરાબર છે. પેલા એસિડિક કર્યો છે આપણે, એસિડિક કર્યો HNO2 સાથે પ્રક્રિયા કરી એટલે અહીંયા શું થાય દોસ્તો, નાઇટ્રો આલ્કેન હોય ને એમાં નાઇટ્રો સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય ને આલ્ફા કાર્બન કહેવાય ને, આલ્ફા ઉપરનો જે હાઇડ્રોજન હોય ને એસિડિક હોય. કેવો હોય? એસિડિક. તો અહીંયા શું થાય, તો અહીંયા દોસ્તો આ બંને હાઇડ્રોજન નીકળે, અહીંયાથી O નીકળે, H2O દૂર થાય એટલે આ કાર્બન હારે ડબલ બનતી આ N અને એની હારે OH જોડાઈ જાય. ખબર પડે છે? સિમ્પલ. આ H2 અહીંયાથી O દૂર થયો, ડબલ બનતી NOH થઈ જાય, ઓક્ઝાઇમ ટાઈપનું બંધારણ થઈ જાય. ઓક્ઝાઇમ ટાઈપનું નાઇટ્રો ઓક્ઝાઇમ થઈ ગયો, નાઇટ્રો ઓક્ઝાઇમ થઈ ગયો. હવે આમાં બેઝ નાખો તો અહીંયા જે એસિડિક પ્રોટોન છે H+ દૂર થાય, અહીંયાથી OH દૂર થાય અને આ Na અહીંયા લાગી જાય. આવી રીતનું સંયોજન થઈ જાય. ખબર પડે છે? આ રંગ તમને મળે જાંબલી. જાંબલી રંગ આવે એટલે સમજી લેવાનું તમારો આલ્કોહોલ કેવો છે, પ્રાથમિક. નેક્સ્ટ, સેમ મે સેકન્ડરી આલ્કોહોલ હોય તો આ સેમ મેનર અહીંયા આલ્ફા હાઇડ્રોજન એક જ છે. શું છે? એક જ છે. તો અહીંયા શું થાય, અહીંયાથી H જાય, અહીંયાથી OH જાય તો આ કાર્બન હારે જોડાય NO, એકચ્યુઅલી અહીંયા NO આમ જોડાઈ જાય. આને કહેવાય સુડોનાઇટ્રોલ, સુડોનાઇટ્રોલ અથવા તો નાઇટ્રોસો નાઇટ્રો કમ્પાઉન્ડ, નાઇટ્રોસો નાઇટ્રો કમ્પાઉન્ડ, સુડોનાઇટ્રોલ કહેવાય. હવે દ્રાવણને બેઝિક કરો તો એ ભૂરો રંગ આપે. જો એ ભૂરો રંગ આપે તો સમજવાનું કે તમે જે આલ્કોહોલ વાપરો તો એ કેવો હતો, સેકન્ડરી. સમજાય છે? કમ્પ્લીટલી સમજાય છે. અને જો ટર્શરી આલ્કોહોલ હોય તો અહીંયા આવે એસિડિક હાઇડ્રોજન છે નહીં, તો એની નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા થશે નહીં. નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા ન થાય તો દ્રાવણ કેવું રહે, પછી રંગીન, રંગીન. જો એવું રહે તો સમજી લેવાનું આપણો આલ્કોહોલ કેવો છે, ટર્શરી. ખબર પડે છે? પહેલેથી પ્રક્રિયા કરાવું છું હું તમને એક અહીંયા. જો ભાઈ પ્રાથમિક આલ્કોહોલ વાળી પ્રક્રિયા કરાવું છું. સમજી લો કે આપણી પાસે હતો CH3 CH2OH, હતો હું ઇથેનોલ. કેવો આલ્કોહોલ? પ્રાઇમરી આલ્કોહોલ. એની પ્રક્રિયા કોની હારે કરી? HI સાથે, દૂર થયો H2O મળ્યો, CH3 CH2 આયોડોઇથેન, AgNO2 સાથે પ્રક્રિયા કરી, અહીંયાથી AgI દૂર થયો AgI, નિપજ મળ્યો CH3 CH2 NO2, બરાબર છે, નાઇટ્રોઇથેન, નાઇટ્રો ઇથેન. હવે આમાં તમે નાખો નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ ઇઝ નથિંગ બટ OH NO. હવે અહીંયાથી બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન અહીંયા ડબલ બનતી છે એ નીકળી જાય, H2O દૂર થાય તો આ ડબલ બનતી NOH આની હારે જોડાઈ જાય, CH3 C હારે ડબલ બનતી NOH અને અહીંયા NO2, બરાબર. નાઇટ્રો ઓક્સાઇમ સંયોજન મળે. હવે આને તમે બેઝ નાખો, બેઝિક કરો NaOH દ્વારા તો પ્રક્રિયા થાય, અહીંયાથી H જાય, અહીંયાથી OH જાય, અથવા તો અહીંયાથી H જાય, અહીંયાથી OH જાય, બરાબર. સોરી, NaOH માંથી શું જાય? OH, અને અહીંયાથી જાય H. આ એને અહીંયા લાગી જાય, નિપજ મળે C હારે ડબલ બંધી N, O માઇનસ Na પ્લસ, અહીંયા NO2. આના તમને લીલો અથવા જાંબલી રંગના અવક્ષેપ મળે, લીલા અથવા જાંબલી રંગના અવક્ષેપ મળે, અથવા તો રંગ મળે. તો તમારે તો ખાલી શું કરવાનું છે, પેલા આલ્કોહોલ લો, HI નાખો, AgNO2 નાખો, હવે એમાં બેઝ નાખો, બેઝ નાખો, રંગ જો લીલો કે જાંબલી રંગ આવ્યો તો સમજી લેવાનું તમારો પહેલો આલ્કોહોલ કેવો હતો, પ્રાથમિક. સેમ કોન્સેપ્ટ, આલ્કોહોલ લો, HI નાખો, AgNO2 નાખો, નાઇટ્રસ એસિડ નાખો અને પછી બેઝ નાખો. ભૂરો રંગ આપે તો સમજી લો, ભૂરો રંગ આપે તો સમજી લો કેવો આલ્કોહોલ, સેકન્ડરી. અને જો કોઈ રંગ ના આપે તો સમજી લો કેવો આલ્કોહોલ, ટર્શરી. ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ. ઓકે, પ્રેક્ટિકલમાં તમે લોકો વિક્ટર મેયર ટેસ્ટ કરશો ફોર ધ આઇડેન્ટિફિકેશન ઓફ આલ્કોહોલ, વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી.
કે ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન કરો તો પણ તમને ખબર પડશે વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી. પ્રાથમિક આલ્કોહોલ ને તમે કોપર સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરો. પ્રીવિયસ લેક્ચરમાં આ રિએક્શન બધી ભણી ચૂક્યા છીએ આપણે. તો થાય ડિહાઇડ્રોજનેશન અને નિપજ મળે તેને અનુવર્તી આલ્ડીહાઇડ. અહીંયાથી H અહીંયાથી H દૂર થયો. સેકન્ડરી આલ્કોહોલ ને પણ કોપર સાથે ગરમ કરો તો પણ થાય ડિહાઇડ્રોજનેશન. પ્રીવિયસ લેક્ચરમાં કમ્પ્લીટલી ભણી ગયેલા છે આપણે, એટલે અહીંયા હું ડીપમાં જતો નથી. અહીંયાથી H દૂર કરો, આ કાર્બન અને ઓક્સિજન ડબલ બંધી જોડજો, નિપજ મળે કીટોન. બટ ટર્શરી આલ્કોહોલ ને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા 573 કેલ્વિન તાપમાને હીટિંગ આપો તો અહીંયા થાય ડિહાઇડ્રેશન. નિપજ મળે આલ્કીન અથવા ઓલિફિન. ઓકે, કમ્પ્લીટલી ગઈકાલે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણેલા હતા, એટલે આ પ્રક્રિયાને આપણે જોવા દઈએ છીએ. એની પ્રોબ્લેમ? નેક્સ્ટ, હવે આલ્કોહોલ ની આપણે પરખ કસોટી પણ ભણી ગયા. કેટલા પ્રકારની પરખ કસોટી હતી? તો કે એક ઓક્સિડેશન કસોટી દ્વારા આપણે આલ્કોહોલની પરખ કરી શકીએ, એક લ્યુકાસ કસોટી દ્વારા આલ્કોહોલની પરખ કરી શકીએ, એક વિક્ટર મેયર કસોટી દ્વારા આલ્કોહોલની પરખ કરી શકીએ, અને ત્યારબાદ કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો પણ આલ્કોહોલની પરખ કરી શકાય. એની ડાઉટ? નેક્સ્ટ દોસ્તો, ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ના પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો, કન્સેપ્ટ ને આધીને એમસીક્યુ સોલ્વ કરો, ઓટોમેટિકલી તમને પાવર બૂસ્ટ થશે. ચલો નેક્સ્ટ, હવે આપણે ભણીએ છીએ મિથેનોલ. મિથેનોલ નું ઔદ્યોગિક ઉત્પાદન. મિથેનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વુડ સ્પિરિટ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કાર્બિનોલ. મિથેનોલ ને વુડ સ્પિરિટ અથવા એને કહેવાય કાસ્ટ સ્પિરિટ. ઓકે, અથવા એને કહેવાય વુડ સ્પિરિટ અથવા એને કહેવાય કાર્બિનોલ. ચાલો, કઈ રીતે બનશે દોસ્તો? સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. જળવાયુ. What is water gas? The mixture of carbon monoxide and dihydrogen gas. The mixture of carbon monoxide and dihydrogen gas is called as water gas or synthetic gas. Okay, તો કાર્બન ને પાણીની બાષ્પ સાથે અપ્રોક્સિમેટલી 1300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો, એટલે કે ઊંચા તાપમાને ગરમ કરો તો કાર્બન આરે ઓક્સિજન જોડાય અને હાઇડ્રોજન હોય એટલે બની જાય હું કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ, એને કહેવાય જળવાયુ. શું કહેવાય? જળવાયુ. આ જે જળવાયુ મળ્યો એ જળવાયુને કોપર ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો એટલે તમને મળે મિથેનોલ. મિથેનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કાર્બિનોલ એઝ વેલ એઝ વુડ સ્પિરિટ. Simple is the best. સૌપ્રથમ કોકને પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે, એને કહેવાય જળવાયુ. વોટર ગેસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ સિન્થેટિક ગેસ, સંશ્લેષિત વાયુ. અને આ જે સંશ્લેષિત વાયુ મેળવો એને ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં ગરમી આપો એટલે મળે મિથેનોલ. કાર્બન 1 હાઇડ્રોજન 4 ઓક્સિજન 1 પડે છે. નેક્સ્ટ, હવે હવાની ગેરહાજરીમાં એકચ્યુઅલી દોસ્તો હવે આપણે વાત કરીએ છીએ લાકડાના વિચ્છેદક નિસ્યંદનથી, બરાબર છે? તો હવાની ગેરહાજરીમાં લાકડાનું વિચ્છેદક નિસ્યંદનથી પણ મિથેનોલ મેળવવામાં આવે છે. આ રીતે મિથેનોલ ધરાવતું મિશ્રણ મળે છે જેને પાયરોલિગ્નસ એસિડ પણ કહેવાય છે. હવાની ગેરહાજરીમાં લાકડાના વિચ્છેદક નિસ્યંદનથી મિથેનોલ મેળવવામાં આવે છે, એ મિશ્રણને કહેવાય પાયરોલિગ્નસ એસિડ. પાયરોલિગ્નસ એસિડમાં શું હોય તો કે એસિટિક એસિડ હોય 7 થી 10%,
એસિટોન હોય 0.5%, મિથેનોલ હોય 2.4 થી 4%. પાયરોલિગ્નસ એસિડમાં એસિટિક એસિડ હોય 7 થી 10%, એસિટોન હોય 0.5% અને મિથેનોલ હોય 2.4 થી 4%. પાયરોલિગ્નસ એસિડમાંથી મિથેનોલ છે એને અલગીકૃત કઈ રીતે કરાય? તો દોસ્તો પાયરોલિગ્નસ એસિડમાંથી મિથેનોલ અલગીકૃત કરવા માટેનું આખું મેં અહીંયા તમને કોષ્ટક આપેલું છે. So how we can separate the methanol from the pyrolignas acid? તો પાયરોલિગ્નસ એસિડમાં કીધું એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે. તો કઈ એસિટિક એસિડ છે, એસિટોન છે, મિથેનોલ છે અને અન્ય પણ ઘટકો હોઈ શકે. બરાબર છે. એસિટોન, એસિટિક એસિડ અને મિથેનોલ. એમાંથી મારે મિથેનોલ અલગ પાડવું છે. So this is the mixture of acetic acid, acetone and methanol. So this mixture is called as pyrolignas acid. Okay. તમારી પાસે એક બીકર છે, સમજો બીકર છે, બીકરમાં પાયરોલિગ્નસ એસિડ છે. પાયરોલિગ્નસ એસિડમાં શું છે? તો કે એસિટિક એસિડ, this is acetone and methanol. Okay. The mixture of methanol, acetone and acetic acid is called as pyrolignas acid. એમાંથી મારે કોને સેપરેટ કરવો છે? મિથેનોલને અલગ કરવો છે. કરો કઈ રીતે? તો પહેલા એમાં નાખું ફોડેલ ચૂનો. ઓકે, ફોડેલો ચૂનો. This is the slake lime. Slake lime is a basic in nature. એ બેઝ છે. તો એ કોની સાથે પ્રક્રિયા કરશે? એસિડ સાથે પ્રક્રિયા કરશે. એસિટિક એસિડ ફોડેલા ચૂના અથવા તો સ્લેક લાઇમ સાથે પ્રક્રિયા કરશે એટલે કેલ્શિયમ એસિટેટ બનાવશે. કેલ્શિયમ એસિટેટ ના શું મળે? અવક્ષેપ. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ બન્યો તમને ક્ષાર મળ્યો. ક્ષાર. એસિટોન અને મિથેનોલ બે એમ નામ રહેશે. દોસ્તો કેલ્શિયમ એસિટેટના અવક્ષેપ મળ્યા, બાકીના બેને એમ નામ છે, એને પ્રક્રિયા કરી નથી. તો તમે ગાળણ કરો તો અવશેષ ઉપર રહી જાય ને નીચે દ્રાવણ જાય. તો અવશેષમાં હશે કોણ? કેલ્શિયમ એસિટેટ. ઉપર અવક્ષેપમાં કોણ હશે? કેલ્શિયમ એસિટેટ. દ્રાવણમાં કોણ વહી ગયું? એસિટોન અને મિથેનોલ. દોસ્તો આ જે એસિટોન અને મિથેનોલ છે એમાં તમે નાખો કેલ્શિયમ ક્લોરાઇડ. તો દોસ્તો કેલ્શિયમ ક્લોરાઇડ છે એ મિથેનોલને પોતાનામાં શોષી લેશે. કોણ? કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે મિથેનોલને 4 મોલ મિથેનોલ, કેલ્શિયમ ક્લોરાઇડ 1 કેલ્શિયમ ક્લોરાઇડ શોષી લે એટલે એનું શું મળે? અવશેષ. જ્યારે એસિટોન કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે નહીં તો એ ગાળણમાં રહી જશે. પાછું કરું ફિલ્ટ્રેશન. ઉપર રહી જાય અવશેષ, નીચે રહી જાય ગાળણ. અવશેષમાં કોણ રહી ગયું? મિથેનોલ. ગાળણમાં કોણ છે લાસ્ટ? એસિટોન. પડે છે ખબર? બસ આ જે અવશેષ મળ્યા એને ઉકળતા પાણી દ્વારા વિઘટન કરો. ઉકળતા પાણી એટલે કે ગરમ પાણી વડે વિઘટન કરો તો કેલ્શિયમ ક્લોરાઇડ અલગ પડી જાય, મિથેનોલ અલગ પડી જાય. કામ થઈ ગયું પૂરું. સમજાય છે? કેલ્શિયમ ક્લોરાઇડ અલગ પડી ગયું, મિથેનોલ અલગ પડી ગયું. એમાં નિર્દળ CuSO4 નાખો તો નિર્દળ CuSO4 રંગહીન પાણીને શોષી લે ને CuSO4 × 5H2O બનાવે છે. કેવો રંગ આપે? ભૂરો. અને CH3OH શુદ્ધ સ્વરૂપે મળી જાય. કમ્પ્લીટલી ખબર પડી? જો પહેલેથી pyrolignas acid is a mixture of acetic acid, acetone and methanol. So how we can separate the methanol from the pyrolignas acid? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે એમાં નાખો ફોડેલો ચૂનો. એટલે એસિટિક એસિડ ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરી નાખશે ને બનાવશે કેલ્શિયમ એસિટેટ. મિથેનોલ અને એસિટોન એમ નામ રહી જશે.
કેલ્શિયમ એસિટેટના અવક્ષેપ મેળા ગાળી નાખો, અવક્ષેપને ફેંકી દો, એની તમારે જરૂર નથી. ગાળણમાં આવે છે મિથેનોલ અને એસિટોન. મિથેનોલ અને એસિટોનમાં નાખો CaCl2. CaCl2 છે એ મિથેનોલને શોષી લેશે અને એના અવક્ષેપ બનાવશે. જ્યારે એસિટોન છે એ ગાળણમાં રહી જશે. પાછું ફિલ્ટ્રેશન કરો, ગાળણમાં એસિટોન રહી ગયો, ઉપર અવશેષમાં રહી ગયો મિથેનોલ. એને હવે ગરમ પાણીમાં નાખી દો. ગરમ પાણીમાં નાખી દો એટલે આ મિથેનોલ અને CaCl2 નું પાછું થઈ જાય વિઘટન, બે અલગ પડી જાય. પાણીવાળો ભાગ છે એમાં નાખો કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ છે એ પાણીને શોષી લેશે અને ભૂરા રંગનું દ્રાવણ બનાવી નાખશે. ભૂરા રંગનું દ્રાવણ બનાવી નાખશે અને મિથેનોલ છે એ શુદ્ધ સ્વરૂપે મળી જશે. મિથેનોલ છે એ શુદ્ધ સ્વરૂપે મળી જશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ, કુદરતી વાયુમાંથી કઈ રીતે આપણે આલ્કોહોલ મેળવી શકીએ? સો વોટ ઇઝ નેચરલ ગેસ? નેચરલ ગેસ ઇઝ નથિંગ બટ અ મિક્સચર ઓફ મિથેન, ઇથેન એન્ડ પ્રોપેન. યસ, નેચરલ ગેસ. કુદરતી વાયુ કોને કહેવાય ભાઈ? કુદરતી વાયુ ઇઝ અ મિક્સચર ઓફ મિથેન, ઇથેન એન્ડ પ્રોપેન. મિથેન, ઇથેન અને પ્રોપેનના મિશ્રણને કહેવાય દોસ્તો કુદરતી વાયુ. એ કુદરતી વાયુનું કોપરની હાજરીમાં 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દહન કરો. કોપરની હાજરીમાં 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દહન કરો તો મિથેનોલ બને. મિથેનોલ યાદ રાખવાની પ્રક્રિયા છે ભાઈ, આંશિક દહન પ્રક્રિયા છે. ઓકે, ચાલો. સો વોટ ઇઝ ધ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મિથેનોલ? ઉત્કલન બિંદુ છે એનું 64.5 ડિગ્રી સેલ્સિયસ. રંગવિહીન પ્રવાહી છે. પાણીમાં સુદ્રાવ્ય છે કારણ કે પાણી સાથે આંતરાણુ હાઇડ્રોજન બંધ બનાવે છે. આવી રીતે CH3OH H2O CH3OH H2O. दोस्तों हाइड्रोजन ऑक्सीजन में हाइड्रोजन आंशिक धन हो, ऑक्सीजन आंशिक ऋण, हाइड्रोजन आंशिक धन, ऑक्सीजन आंशिक ऋण, धन ऋण धन ऋण. मिथेनॉल नो आंशिक ऋण ऑक्सीजन, पानी ना आंशिक धन हाइड्रोजन साथे आंतराणवी हाइड्रोजन बन बनावे. पानी नो ऑक्सीजन, मिथेनॉल नो हाइड्रोजन, मिथेनॉल नो ऑक्सीजन, पानी नो हाइड्रोजन, આવી રીતે પાણી સાથે આંતરાણવી હાઇડ્રોજન બન બનાવે છે. So this is soluble in water. Okay. તેલ અને ચરબીયુક્ત પદાર્થો માટે સારા દ્રાવક તરીકે પણ વર્તે છે. ઇટ ઇઝ ગુડ સોલ્વેન્ટ ફોર ઓઇલી એન્ડ લિપિડ. સુવાસ ધરાવતું દહનશીલ પ્રવાહી છે. સળગી શકે તેવું સુગંધ ધરાવતું પ્રવાહી છે. ઉપયોગો ક્યાં થાય છે એનું? the main application for the preparation of formaldehyde. ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં શરૂઆતના કાચા માલ તરીકે વપરાય મિથેનોલ. મિથેનોલનું ઓક્સિડેશન કરો એટલે મળે ફોર્માલ્ડિહાઇડ. મિથેનોલ અને ગેસોલિન, મિથેનોલ અને ગેસોલિનનું 20% મિશ્રણ છે એ સારું બળતણ તરીકે વપરાય પેટ્રોલ. ગેસોલિન ઇઝ નથિંગ બટ અ પેટ્રોલ. તો મિથેનોલ અને ગેસોલિન છે 20% મિશ્રણ એ સારા બળતણ તરીકે વપરાય છે. દોસ્તો હાલમાં સરકાર એવું વિચારી રહી છે કે એઝ અ ફ્યુઅલ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે. અત્યારના ટેકનોલોજીકલ યુગમાં દોસ્તો આવનારા સમયમાં સરકાર એવું વિચારી રહી છે કે બળતણ મીન્સ પેટ્રોલ અને ડીઝલ સાથે આલ્કોહોલ પણ લેવામાં આવે એઝ અ ફ્યુઅલ તરીકે. તો એક સારી વાત છે. અત્યારે જે શુગર ઇન્ડસ્ટ્રી છે એટલે તો માર્કેટમાં બહુ બૂમ કરે છે. ઓકે, નેક્સ્ટ, ઓટોમોબાઈલમાં રેડિએટરમાં એન્ટી ફ્રીઝિંગ એજન્ટ તરીકે, રેડિએટરમાં આપણે કુલિંગ વોટર નાખીએ ને, યસ, તો ઓટોમોબાઈલમાં રેડિએટરમાં એન્ટી ફ્રીઝિંગ એજન્ટ તરીકે મિથેનોલ વપરાય છે. ઇથેનોલના ગુણોમાં બદલાવ લાવવા માટે વપરાતા મિથેનોલને મિથાઇલેટેડ સ્પિરિટ કહેવાય છે. ઇથેનોલના કેટલાક ગુણધર્મોમાં બદલાવ લાવવા માટે મિથેનોલ જે વપરાય એને કહેવાય મિથાઇલેટેડ સ્પિરિટ. મિથાઇલેટેડ સ્પિરિટ. ઓકે, નેક્સ્ટ, ડાઈઝ મીન્સ રંગકો બનાવવા માટે, દવા બનાવવા માટે, પરફ્યુમ બનાવવા માટે મિથાइल सैलिसिलेट. आयोडेक्स नाम तो सुना ही होगा, आयोडेक्स बाम. यस, दिस इज मिथाइल सैलिसिलेट વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, તો દોસ્તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
આશા રાખું છું આજના લેક્ચરમાં તમને લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં પડી હોય. આજના લેક્ચરમાં કી પોઈન્ટ્સ કયા હતા તો કે આલ્કોહોલની પરખ કસોટીમાં આલ્કોહોલનું ઓક્સિડેશન, લ્યુકાસ કસોટી, વિક્ટર મેયર કસોટી. વિક્ટર મેયર ટેસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ફોર જીમેન એન્ડ નીટ. જીમેન એન્ડ નીટ. ઓકે. ત્યારબાદ લાસ્ટમાં મિથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદનમાં નેચરલ ગેસ. નેચરલ ગેસ includes the methane, ethane and propane. Mixture of methane, ethane and propane is called as natural gas. કુદરતી વાયુ કહેવાય. ઓકે ઓકે. જળવાયુની ZnOCr2O3 ની હાજરીમાં ગરમ કરો તો તમને નિપજ મળે મિથેનોલ. યાદ રાખજો હે ને. અને મિથેનનું ઓક્સિડેશન તમે કોપર ઉદ્દીપકની હાજરીમાં કરો તો પણ તમને મળે મિથેનોલ. એની પ્રોબ્લેમ તો આજનો લેક્ચર અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ. ઓકે. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ વેરી વેરી બેસ્ટ.